દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવયુગ વિદ્યાલય જંબુસરમાં ગ્રાહક તરીકે મારી ફરજો વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ। જંબુસર તાલુકાની શ્રેષ્ઠ શાળામાંની એક એવી નવયુગ વિદ્યાલયમાં ગ્રાહક તરીકે મારી ફરજો વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળા પરિવારે કન્ઝ્યુમર્સ ગ્રાહક સુરક્ષા ક્લબ તરફથી મળેલ સહાયથી માધ્યમિક વિભાગ પ્રથમ વૈભવી, દ્વિતીય અવની અને તૃતીય તીર્થરાજ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ દિવ્યા મીર, દ્વિતીય દિવ્યા ઠાકોરભાઈ અને તૃતીય નંબરે આવનારા કશિશને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। અને સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી ડીએમ મીરે કર્યું હતું। નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તથા શાળા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકીએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। વિદ્યાર્થીઓને જાગૃતિ માટે એક સહાય આપવામાં આવે છે, તે અનુસંધાને આજ રોજ અમારી નવયુગ વિદ્યાલયમાં જાગૃત ગ્રાહક તરીકેની ફરજો વિષય ઉપર એક નિબંધનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓએ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં દિવ્યાબેન પ્રથમ નંબરે, બીજા નંબરે દિવ્યાબેન ઠાકોરભાઈ અને ત્રીજા નંબરે કશિશબેન આવેલા હતા। જ્યારે માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે વૈભવીબેન, બીજા નંબરે અવનીબેન, ત્રીજા નંબરે તીર્થરાજ આવ્યા છે। અને આ તમામ બાળકોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। આ સમગ્ર નિબંધ સ્પર્ધાનું આયોજન નવયુગ વિદ્યાલયના આદર્શ શિક્ષક ઉચ્ચતર માધ્યમિકના શ્રી ડીએમ મીરે કર્યું હતું। શાળાના તમામ શિક્ષકોએ સહકાર આપ્યો હતો અને શાળા મંડળે અને શાળા પરિવારે આ વિદ્યાર્થીઓને પ્રથમ નંબર, દ્વિતીય અને તૃતીય લાવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે।